કરીએ તો વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ઉમેદવારી પત્ર ભર્યું છે। આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી બાદ યોજાયેલી જાહેર સભામાં અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે આ ચૂંટણી સ્થાનિક ઉમેદવાર અને ભાજપના આયાતી ઉમેદવાર વચ્ચેની લડાઈ છે અને માંજલપુરના મતદારો અને આ વખતે પરિવર્તન લાવશે। બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે માંજલપુર વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે અને લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। जनता व्यापक समर्थन साथे तेमणे पोतानी जीतनो दृढ़ विश्वास व्यक्त कर्यो छे। मोटामां मोटो स्थानिको तो पाणीनो प्रेशर, गंदू पाणी, ड्रेनेज उभराय छे, सफाई थती नथी, मैं भूवा पड़े छे। हवे भूवा पड़े छे तो पाछा मगरो पण बहार आई जाय छे, रोड पर आई जाय छे, फरवा निकळ्या होय एम आ दशा। मूळ वडोदरा शहर जे हतुं सर सयाजीराव गायकवाडनुं ए वडोदरा पाछुं लावવું છે। બસ તમે આ ભાજપે જે સત્ય